હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે ચાંદવડનો ઘાટ ઉતરીને પછી હોઈ ગયા 5 વાગે, 6:30 વાગે જગ્યા, 1.5 કલાક પછી. અને અડધી કલાક આપણને ફ્રેશ થતા થયું છે. અત્યારે વાગ્યા છે 7 અને અહીંથી 80 કિલોમીટર આગું છે નાસિક. અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ એટલે 9, 9:30 વાગે આજુબાજુ આપણે ત્યાં ઉગી જવું. તો આજનું મસ્ત વાતાવરણ છે ભાઈ, જો ડુંગર જો, અને દીવ ઉગવાની તૈયારી છે. જો આજનું વાતાવરણ જો, ડુંગર કેવો મસ્ત છે, જોજો તમે. કેવો મસ્ત છે ડુંગર. તો આવું કઈક મસ્ત વાતાવરણ છે ને. હમણાં મસ્ત શુભ સવાર થઈ ગઈ છે. અને નોનવેજ ની હોટલ છે એટલે અહીંયા આગળ ચા પાણી નથી પીધા. કેવું યુવરાજ છે. અને ચા પાણી પીવા આગળ રાખવું હમણાં. ત્યાં ચા પાણી પીને પછી આપણે આગળના કિલોમીટર બાકી છે એ પૂરા કરીએ. ચાની હોટલે ભોગી ગયા છીએ, શિવનેરી ચા. અને આ પહાડ જો હવે દેખાય ગયો મસ્ત ચોખ્ખો, જોજો. હાલો મિત્રો, ચા પાણી પી લઈએ, તેવરી ઓલો બ્લોગ અપલોડ કરવાનો છે એ કરી નાખીએ. તો મિત્રો, મસ્ત મસ્ત સૂરજનારાયણ ભગવાનના દર્શન કરાવવું. જો તમે સવારના પોરના જય સૂરજનારાયણ ભગવાન. કેવું મસ્ત સૂરજનારાયણ ભગવાનના દર્શન થાય. જો તમે સવારના. અને આવું કઈક વાતાવરણ છે ખેતીવાડી વાળું. જોઈ લો આ ડુંગર, કેવા મસ્ત ડુંગર છે. અને અહીંયા ચાંદવડ ઘાટ છે, ચાંદવડ ઘાટ ઉતરીને આવ્યા છીએ આપણે. સમજો, પેલા અવરમાં ડુંગર દેખાડતો હતો ત્યારે અંધારું પડતું હતું. હવે આ ડુંગર કેવા ચમકે છે, જોવો તમે. આવું કઈક વાતાવરણ છે ભાઈ આજનું, મસ્ત મસ્ત. હાલો તો હવે આપણે પ્રયાણ કરીએ છીએ નાસિક બાજુ, ટાઈમ પાસ કર્યા વગર. અને થોડાક સુધી 7-8 કિલોમીટર હજી આવો સિંગલ પટ્ટી રોડ રહે, પછી 4 લાઈન રોડ ચાલુ થઈ જાય. જોઈ લો, જય સૂરજનારાયણ ભગવાન. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાસિક અને વાગ્યા છે 9. અરે જો નાસિક સિટીનો નજારો જો. આ છે આગ્રા મુંબઈ હાઈવે. અને અહીંથી નાસિક મુંબઈ દ્રુત ગતિ એક્સપ્રેસ વે બન્યો છે. એક્સપ્રેસ વે નામ આપ્યું છે, નાસિક મુંબઈ એક્સપ્રેસ હાઈવે. તો આવું કઈક આજનું વાતાવરણ છે નાસિકનું ભાઈ. હવે 25-30 કિલોમીટર આગી છે કંપની. ચાલો ફટાફટ ભોગીએ કંપની. ફોન કર્યો તો કંપનીમાં, તો એમ કે છે 4 ગાડી આગળ છે. પાર્ટી વાળો ભાવનગર ઉતાવળ કરતો હતો, હટ પોગો. પછી આજે ખાલી થાય કે નહીં કાંઈ એ ખબર નથી. જોઈએ, હાલો હવે કંપનીમાં ભોગીને આપણે કેમ થાય એવું છે.
ગંગા ઘાટ સેતુભાઈ ગોદાવરી નદી અને ગંગા ઘાટ ત્રંબકેશ્વર થી ગોદાવરી નદીનો પ્રાગટ્ય સ્થાન છે અને આવું કઈક સિટી છે ભાઈ નાસિક. તો મિત્રો આપણે સાતપુર MIDC વાળા રોડે ચડી ગયા છીએ. પાછળ છે મેન હાઈવે નાસિક મુંબઈ વાળો, ત્યાંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો છે અને આ છે સાતપુર MIDC માં જાય છે રોડ. હવે આપણે જ્યાં ખાલી કરવાની છે એ 8 કિલોમીટર આગળ છે અને આવી કંઈક MIDC નો રોડ છે ખરાબના પેટનો. જોઈ લો કેવો રોડ છે. હાલો તો મિત્રો ફટાફટ પહોંચીએ કંપનીમાં અને અત્યારે વાગ્યા 9:30. જો એનું વાતાવરણ જો ઝાડવા જો કેવા નીલગિરીના ઝાડવા જેવા. તો મિત્રો કેટલી વાર પછી અત્યારે વારો આવ્યો. અત્યારે વાગ્યા છે 6. અવાજમાં આવ્યા તો મિત્રો આપણી ગાડી ખાલી થવા લાગી ગઈ છે ફાઇનલી. આ ભાઈ ઓલું ફોર્કલિફ્ટ લાવ્યા છે અને આવું લાવ્યા છે. આ ભાઈ છે અંદર. આપણી ગાડી ખાલી થાય છે. આપણી બાજુમાં બીજી એક ભાવનગરની ગાડી ખાલી થાય છે. આવી રીતે કઈક ગાડી આપણી ખાલી થાય છે. કેમ છે ભાઈ? આવી રીતે આમ પ્લેટ અંદર મૂકે ને આ પ્લેટ આવું લઈ જશે. હવે આ પ્લેટને અંદર લઈ જઈને ખાલી કરશે. આવી રીતે કંઈક આપણી ગાડી ખાલી થાય છે ને આ ભાઈઓ આપણી ગાડી ખાલી કરે છે. હલો મિત્રો, થોડીક બાકી છે ખાલી થવાની અને આ છે આપણા ભાવનગરની જ ગાડી છે મુખી ગ્રુપની અને એ 2 થપ્પી બાકી છે ને આપણે 2 થપ્પી છે. હમણાં થઈ જાય ખાલી. હાલો હવે થોડીક જ વારમાં અહીંથી નીકળવાનું છે. ભરવાનું નક્કી થઈ ગયું છે. ક્યાં ભરવા જવાનું, શું ભરવાનું છે એ તમને કાલ સવારમાં કહીશ. જવાનું છે નાંદગાંવ. બસ હવે બસ. તો ભાઈ છે બધા જો બધા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે બધા ભાઈઓએ, મજૂર ભાઈઓએ. અને આ 2 થપ્પી બાકી છે ને આપણે 2 થપ્પી બાકી છે. હાલો ખાલી થઈ જાય એટલે ફટાફટ નીકળવાનું છે. ચેક લેવાનો છે અહીંથી. ખાલી થાય નથી સવારમાં મળશે. એટલે આપણી ભાવનગરની બીજી ગાડી છે ચિત્રાની મુખીની, તો એ ચેક આપણો લેતા આવશે. મિત્રો ખાલી થઈ ગઈ છે. હવે ગાડી બહાર કાઢીએ છીએ. સાતપુર MIDC માંથી બહાર નીકળીએ છીએ. તો મિત્રો અત્યારે નાસિક થી નિફાડ વાળા રોડે આપણે ચડી ગયા છીએ. નિફાડ કોપરગાંવ વાળા. અને આપણે જવાનું છે અત્યારે નાંદગાંવ. અહીંથી નિફાડ લાસલગાંવ, લાસલગાંવથી પછી મનમાડથી જવાનું છે નાંદગાંવ. એટલે આ છે નાસિક. તો મસ્ત ગેટ છે. નિફાડવાળા રોડે ચડી ગયા છીએ નાસિકથી. ને આ રોડે આપણે ખટારાની હોટલો બહુ ઓછી માત્રામાં આવે છે. એટલે અત્યારે બપોરે જમ્યા નતા, એમને હોઈ જ રહ્યા આખો દી. સાંજે વારો આવ્યો ખાલી કરવાનો, ખાલી થઈ ગઈ. તો હવે એક હોટલ આવી છે વેજ, પ્યોર વેજ દરબાર. 4 વ્હીલની હોટલ છે પણ હવે અહીંયા આગળ આપણે
જમી લેવાનું થાય છે. પછી આગળ જતા બધી હોટલો બંધ થઈ જાય, મોડું થાય ને એટલે અત્યારે વાગ્યા 11. હાલો મિત્રો, આજ છે ને મહારાષ્ટ્રનું ટેસ્ટ જમવાનું છે. મટકીનું શાક છે, આ સૂપ છે, મંચાવ સૂપ મંગાવ્યું હતું, આપી દીધું ટમેટાનું સૂપ. ચાલો મિત્રો જમવા. બાજરાના રોટલા, તંદૂરી રોટલી અને મહારાષ્ટ્રમાં ને મટકી કે મટકી મસાલાની સબ્જી છે. મટકી એટલે આપણે ગુજરાતીમાં મઠ કે ને એ છે મઠ. ચાલો મિત્રો જમવા. અને ગાડી લગાડી છે પાછળ પાર્કિંગમાં. તાક મંગાવ્યું છે. હે તાક મંગાવ્યું છે. હા, તાક એટલે છાસ મંગાવી છે. તો અત્યારે આપણે પહોંચ્યા નાંદગાંવ. મસ્ત છે, ગામનું નામ લખેલું. આ છે રેલવે સ્ટેશન છે, નાંદગાંવનું રેલવે સ્ટેશન છે. અને અત્યારે વાગ્યા છે 3 વાગી ગયા નાંદગાંવ. હાલો તો મિત્રો, અત્યારે નાંદગાંવ પહોંચી ગયા છીએ. હવનમાં અહીંથી ભરવાની છે. અને આવું કંઈક મસ્ત સુંદર રેલવે સ્ટેશન છે નાંદગાંવનું. ને યુવરાજ હાકે છે ભાઈ. હલો મિત્રો, તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.